જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સ્નો આર્ટ સ્પર્ધાનું આયોજન. ગુરેજ ઘાટીમાં સેનાએ કર્યું સ્પર્ધાનું આયોજન. સ્થાનિક યુવાનોએ લીધો સ્પર્ધામાં ભાગ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બરફ વર્ષાથી ઢંકાયા પહાડો. રસ્તાઓ પર બરફના થર જામી જતા વાહન વ્યવહારને અસર. જેસીબીની મદદથી રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ફરી હિમસ્ખલન. બરફમાં ફસાયેલા તમામ લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. હિમસ્ખલનની ચપેટમાં આવ્યા હતા ઘણા લોકો. અઠવાડિયામાં ગુલમર્ગની પહાડીઓમાં ત્રીજી વાર હિમસ્ખલન. હવામાન વિભાગે પહેલેથી જ વ્યક્ત કરી છે હિમસ્ખલન અને ભારે હિમવર્ષાની આશંકા. પર્યટકોને સાવધાન રહેવાની અપીલ. જમ્મુ કાશ્મીરમાં બે જોડવા યુવતીનો સોશિયલ મીડિયામાં વિડીયો પોપ્યુલર. ઘાટીમાં હિમવર્ષાને લઈને બનાવ્યો વિડીયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાશ્મીર આવવા માટે આપ્યું આમંત્રણ. હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષાથી રોડ રસ્તા બંધ. ભારે હિમવર્ષાથી રાજ્યના 4 નેશનલ હાઈવે બંધ. 600થી વધુ લિંક માર્ગો પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર બંધ. હિમાચલ પ્રદેશના શિમલામાં બરફ વર્ષાએ વધારી મુશ્કેલી. 242 રસ્તાઓ બંધ. પર્યટકોએ જોખમભર્યા રસ્તાઓ પર મુસાફરી ન કરવાની સલાહ. કુલ્લુમાં 485 વીજ લાઇન ઠપ. રુદ્રપ્રયાગમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં બદલાયું વાતાવરણ. કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા. મંદિરની આસપાસ જામે 4 ફૂટ સુધીના બરફના થર. કેદાર ઘાટીના નીચેના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વરસાદને લીધે જનજીવન પ્રભાવિત. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. રુદ્રપ્રયાગના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી વાહન વ્યવહાર પ્રભાવિત. હિમવર્ષાને લીધે ચોપતા બદ્રીનાથ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત. પ્રવાસીઓને ચોપતા પહોંચવામાં પડી રહી છે હાલાકી. અંબાલામાં કરા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન. સરકાર પાસેથી ખેડૂતોએ કરી વળતરની માંગ. પટવારીઓની હડતાળને લઈને વળતર મળવામાં થઈ શકે છે મોડું. ધર્મસભાના નામે ઝેર ઓકનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને આજે જૂનાગઢની કોર્ટમાં કરાશે રજૂ. કડક બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ પોલીસ કોર્ટ સમક્ષ કરશે મૌલાના મુફ્તીના રિમાન્ડની માંગ. જૂનાગઢમાં ઝેર ઓકનાર મૌલાનાએ કચ્છમાં પણ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી. 30 જાન્યુઆરીએ સામખિયાળીમાં યોજાયેલા કાર્યક્રમમાં મુફ્તી સલમાને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હોવાનો વિડીયો વાયરલ. જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાનના ભડકાઉ ભાષણને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગૃહમાં નિવેદન. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોવાની હર્ષ સંઘવીએ કરી વાત. મુફ્તી સલમાન અઝહરી સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી આપી ખાતરી. મુફ્તી સલમાનના ભડકાઉ ભાષણને લઈ ડીજીપી વિકાસ સહાયે જૂનાગઢ એસપી હર્ષદ મહેતા સાથે કરી ટેલિફોનિક વાતચીત. મુફ્તી સલમાન અઝહરી સહિત 3ની ચાલી રહેલી પૂછપરછ મુદ્દે ડીજીપીને કરાયા માહિતગાર. ભડકાઉ ભાષણને લઈને અગાઉથી કોઈ આયોજન હતું કે કેમ તેને લઈ જૂનાગઢ પોલીસે તપાસ કરી તેજ. નશામુક્તિ કાર્યક્રમને મંજૂરી બી ડિવિઝન પોલીસે આપી હોવાની એસપી હર્ષદ મહેતાએ આપી માહિતી. તમામ આરોપીઓની ક્રોસ ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે. પોલીસના મારથી આરોપીનું મોત થયાના આરોપમાં જૂનાગઢમાં પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ. ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક હર્ષિત જાદવનું થયું હતું મોત. બી ડિવિઝન પીએસઆઈ મુકેશ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધાયો હોવાને લઈ પોલીસે હાથ ધરી પૂછપરછ. તોડકાંડમાં તરલ ભટ્ટને એકાઉન્ટની વિગતો ક્યાંથી મેળવી તે અંગે એટીએસે શરૂ કરી તપાસ. જૂનાગઢ ગયા પછી તરલ ભટ્ટે 100 એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યાનો ઘટસ્ફોટ. જૂનાગઢ એસઓજી સિવાય જિલ્લામાં અન્યત્ર પણ ગેરકાયદે કૃત્ય આચર્યાનો મુદ્દો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં. મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દેખાવાનું બંધ થયાનો દર્દીનો આરોપ. ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઉડાવ જવાબ. તબીબે દર્દીના પરિવારજનને 25,000 રૂપિયાની ઓફર કરી હોવાનો પણ આરોપ. દ્રષ્ટિ ગુમાવી હોવાના દર્દીના આરોપને લઈ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ કરી સ્પષ્ટતા. સમગ્ર મુદ્દે તપાસ કરવાની આપી ખાતરી. જરૂર જણાય તો તપાસ કમિટી બનાવવામાં આવશે તેવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કરી વાત. ભેળસેડિયાઓ સામે વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. છેલ્લા 5 મહિનામાં ભેળસેળ કરનારા પાસેથી વસૂલાયો 29 લાખનો દંડ. તો 205 કેસ પણ નોંધવામાં આવ્યા. કેટલાક કેસમાં એક જ વેપારી પાસેથી 5 લાખ સુધીનો વસૂલાયો છે દંડ. એક સાથે 2 દીપડા જોવા મળતા ભયનો માહોલ વડોદરાના સાવલીમાં. કમલપુરા ગામની સીમમાં સાંજના સમયે 2 દીપડા હોવાનો વિડીયો આવ્યો સામે. ધારાસભ્ય અને વન વિભાગને માહિતી આપી સ્થાનિકોએ પાંજરા ગોઠવવાની કરી માંગ.
જામનગર હાપા માર્કેટયાર્ડની ચૂંટણીની આજે હાથ ધરાશે મતગણતરી. 14 બેઠકો માટે ભાજપ પ્રેરિત પેનલ સહિત 28 ઉમેદવારો વેપારી અને ખેડૂત વિભાગમાં ઉતર્યા છે ચૂંટણી મેદાનમાં. અમદાવાદના નાગરિકોના હિત સાથે મહાનગરપાલિકાનું આજે રજૂ થશે બજેટ. વ્હીકલ અને પ્રોફેશનલ ટેક્સ અંગે આજે કરી શકે છે મોટો નિર્ણય. કોર્પોરેટર્સ અને ધારાસભ્યોની ગ્રાન્ટ અંગે પણ બજેટમાં નાગરિકો માટે મુકાઈ શકે છે લાભદાયી જોગવાઈ. 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ આજે રજૂ થશે સુધારાવાળું અંતિમ બજેટ. અમદાવાદના કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટરવર્ક્સને સોલાર ઉર્જાથી કરાશે સંચાલિત. વોટરવર્ક્સ 5 થી 6 કલાક બંધ રખાતા પાણી પુરવઠાને થશે અસર. 7 ફેબ્રુઆરીએ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન, 8 ફેબ્રુઆરીએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઝોન, તો 9 ફેબ્રુઆરીએ દક્ષિણ ઝોન અને 13 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર મધ્ય અને પૂર્વ ઝોનમાં પાણી પુરવઠાને લઈ થશે અસર. રાજ્યમાં પ્રથમ ગ્રીન બોન્ડનું બિડિંગ. અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડના બોન્ડ સામે 415 કરોડનું મળ્યું સબસ્ક્રિપ્શન. ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયો. અમદાવાદ મનપા સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર્દીને થયો કડવો અનુભવ. હોસ્પિટલની કેન્ટીનમાં દર્દી માટે સૂપ મગાવ્યો હતો, પરંતુ તેમાંથી નીકળી જીવાત. આસિસ્ટન્ટ કમિશનરે કેન્ટીનની એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો. અમદાવાદ સહિત રાજ્યભરમાં આરટીયુ સર્વર બંધ રહેતા 30,000 અરજદારો મુકાયા મુશ્કેલીમાં. વારંવાર આરટીયુ સર્વર બંધ રહેવાની સમસ્યાથી અરજદારોમાં રોષ. છેલ્લા 7 દિવસમાં સતત સર્વર બંધ રહ્યું છતાં પ્રશાસન ઊંઘતું. ઓનલાઈન અરજીઓનો ભરાવો. ખેડૂતની જમીન સરકાર હસ્તક લેવાના કેસમાં હાઈકોર્ટની સાફ વાત. કુદરતી સંજોગોના કારણે ખેડૂત ખેતી ન કરી શકે તો તે શરત ભંગ ન ગણાય. હાઈકોર્ટની ખંડપીઠે અપીલને ફગાવી. પાન મસાલા ખાઈને થૂંકનારાઓ સામે અમદાવાદ કોર્પોરેશનની કડક કાર્યવાહી. પાન મસાલા ખાઈને થૂંકનારા 198 લોકોને ફટકાર્યો 20,150નો દંડ. શહેરમાં લગાવેલા 6,000થી વધુ સીસીટીવીના આધારે પાન મસાલા થૂંકનાર સામે કરાશે કાર્યવાહી. તાપી શુદ્ધિકરણનો સુરત મહાનગરપાલિકાએ તૈયાર કર્યો એક્શન પ્લાન. નદીને દૂષિત કરતા 44 આઉટલેટ્સને ગટર લાઇન મારફતે કરાશે ડાયવર્ટ. 11 જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 23 સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવાશે. 195 કિલોમીટર ડ્રેનેજ લાઇન અને 41 કિલોમીટર રાઇઝિંગ લાઇન નાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને કર્યું સાર્થક. ઈસનપુર પોલીસ ચોકીના પીએસઆઈ આકાશ વાઘેલાએ ગરીબ પરિવારની દીકરીની હૃદયરોગની કરાવી આપી સારવાર. બાળકીનું સફળતાપૂર્વક ઓપરેશન થતા પરિવારે પણ પીએસઆઈનો માન્યો આભાર. અમદાવાદના રજની પ્રસૂતિ ગૃહ હોસ્પિટલમાં પ્રસૂતિ સમયે માતા અને બાળકના મોતને લઈ હોબાળો. ઉશ્કેરાયેલા લોકોએ હોસ્પિટલનો ગેટ અને કાચ તોડી નોંધાવ્યો વિરોધ. રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર મેળવ્યો કાબુ. 31 વર્ષીય સુહાના નામની મહિલાનું થયું હતું મોત. પૌત્રના મોત બાદ અંતિમ સંસ્કારના સમાચાર મળતા દાદીનું પણ નિધન. નવસારીમાં પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ અશ્વિન કાસુંદ્રા અને તેમના દાદી લક્ષ્મીબેનનું થયું નિધન. પાટીદાર પરિવારમાં પૌત્ર અને દાદીના અવસાનને લઈ શોકનો માહોલ. છેલ્લા 3 વર્ષમાં વિદેશમાં ફસાયેલા 1,546 ગુજરાતીને દેશમાં લવાયા પરત. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય કર્યા આંકડા જાહેર. છેલ્લા 3 વર્ષમાં વિદેશમાં 400થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ વખતની તંગદિલી સહિતની વિવિધ ઘટનાઓ સામેલ. લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં પ્રભુત્વ જમાવવા પ્રદેશ ભાજપ એક્શનમાં. આજે નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, અન્ય પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાશે ભાજપમાં. ગાંધીનગર કમલમ પર પ્રદેશ પ્રમુખ CR પાટીલ પહેરાવશે ખેસ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે મળશે 2 બેઠક. પ્રશ્નોત્તરી કાળથી સવારે 10 વાગે શરૂ થશે બેઠક. નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સહકાર સહિતના વિભાગોના પ્રશ્નોની થશે ચર્ચા. વિધાનસભા ગૃહમાં બપોરે 3:30 વાગે શરૂ થશે બીજી બેઠક. કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા. પ્રશ્નોત્તરી બાદ રાજ્યપાલના સંબોધન પર હાથ ધરાશે ચર્ચા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર. દેશની જનતાના રૂપિયે કપડાં ડ્રાય ક્લિનિંગ કરવા જહાજમાં મોકલતા હોવાનો લગાવ્યો આરોપ.
G20 લાવવા માટે પહેલાની સરકારોએ દિવસે સપના જોયા હોવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી વાત. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના સરકાર પર ગંભીર આરોપ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં કરી ગુજરાતમાં વહીવટદાર રાજને પ્રોત્સાહન અપાઈ રહ્યું હોવાનો અમિત ચાવડાનો આરોપ. અસલી સરકારની સંડોવણી અને આશીર્વાદથી નકલીઓ બેફામ બન્યા હોવાની કરી વાત. રાજ્યમાં JN1 વેરિયન્ટે એકનો લીધો ભોગ. એક દર્દી વેન્ટિલેટર પર. હાલ રાજ્યમાં કોરોનાના કુલ મળીને 68 એક્ટિવ કેસ. આરોગ્ય મંત્રીનો દાવો, કોરોનાની સ્થિતિ કાબૂમાં, ચિંતાનું કારણ નથી. રાજ્યમાં તુવેરનો ટેકાનો ભાવ ₹1,320 થી વધારીને ₹1,400 પ્રતિમણ નક્કી કરાયો. માર્ચ મહિના પછી તુવેરનું વેચાણ કરવાની સલાહ આપી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ. ગત વર્ષ કરતાં આ વર્ષે તુવેરનું ઉત્પાદન ઓછું. ગોંડલના 2 હેરિટેજ બ્રિજની દુર્દશાને લઈને થયેલી જાહેર હિતની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. અગાઉ હાઈકોર્ટે પગલાં લેવા અંગે કરેલી તાકીદને લઈને રાજ્ય સરકાર કેટલાક કરી શકે છે મહત્વના ખુલાસા. છેલ્લા 7 વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકાએ વિન્ડ સોલાર પ્રોજેક્ટથી 174 કરોડની વીજળીની કરી બચત. નખત્રાણાના વિન્ડ પ્રોજેક્ટમાંથી 243 મિલિયન યુનિટ, 65 સોલાર પ્રોજેક્ટ્સમાંથી 7.8 મિલિયન યુનિટની બચત. વડોદરા શાખા ઉપરના નર્મદા કેનાલના સોલાર પાવર પ્લાન્ટમાં 2 કરોડ 83 લાખ યુનિટ વીજળીનું થયું ઉત્પાદન. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 માસમાં થયું ઉત્પાદન. માર્ચ 2023 સુધીમાં 32.75 કરોડ યુનિટ વીજળીનું થયું હતું ઉત્પાદન. વડોદરા શાખા ઉપરના નર્મદા કેનાલના સોલાર પાવર પ્લાન્ટમાં 2 કરોડ 83 લાખ યુનિટ વીજળીનું થયું ઉત્પાદન. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 માસમાં થયું ઉત્પાદન. માર્ચ 2023 સુધીમાં 32.75 કરોડ યુનિટ વીજળીનું થયું હતું ઉત્પાદન. જુનિયર અને સિનિયર ક્લાર્કની ભરતીમાં ફરી 352 જગ્યાનો વધારો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે 5202ના બદલે 5554 જગ્યા ઉપર કરશે ભરતી. અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા અને વિધાનસભાની ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યાનો વધારો. મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટેની PG નીટ પરીક્ષા ફીમાં 18 થી 22% ઘટાડો. 1.5 થી 2 લાખ ઉમેદવારોને મોટી રાહત. PG ડેન્ટલ MDS માટેની 18મી લેવાશે નીટ. હીરા બજારની હાલતમાં જોવા મળ્યો સુધારો. ચાઇનાના સિન્થેટિક ડાયમંડમાં સારી માંગથી ભાવમાં 15% સુધીનો વધારો. ભારતમાં તૈયાર થતા લેબ્રોન ડાયમંડની કિંમતમાં 15%નો નોંધાયો વધારો. દિવાળી પહેલા હીરા ઉદ્યોગની હાલત હતી ડચકા ખાવા જેવી. દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે 12 ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં રજા કરાઈ જાહેર. તમામ સરકારી કચેરી, પંચાયત કચેરીઓ, શૈક્ષણિક સંસ્થા, ઔદ્યોગિક સંસ્થા, બોર્ડ અને કોર્પોરેશન કચેરીઓ રહેશે બંધ. દયાનંદ સરસ્વતીની જન્મજયંતિને ટંકારામાં કરાશે ભવ્ય ઉજવણી. 22મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાતના પ્રવાસે. અયોધ્યામાં રામ મંદિર પછી PM મોદી દેશમાં બીજા મંદિરની કરશે પ્રાણ પ્રતિષ્ઠા. મહેસાણાના વિસનગરના તરબના વાડીનાથ ધામમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મંદિરની કરશે પ્રાણ પ્રતિષ્ઠા. આ વખતે NDA પહોંચશે 400 ને પાર. લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીનો હુંકાર. કરપ્શન અને પરિવારવાદ પર કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર કરે આકરા પ્રહાર. તો વિપક્ષે પલટવાર કરતા દાવો કર્યો કે જનતા તોડશે અહંકાર. પ્રધાનમંત્રી મોદીના નિશાને વિપક્ષ. ગૃહમાંથી બહાર રહેવાનો સંકલ્પ લીધો છે વિપક્ષે. આ પરિસ્થિતિ માટે પ્રધાનમંત્રીએ કોંગ્રેસને ગણાવ્યું જવાબદાર. વિપક્ષ ચૂંટણી લડવા માટેનો વિશ્વાસ ગુમાવી બેઠું હોવાની પણ પ્રધાનમંત્રી મોદીની ટિપ્પણી. પ્રધાનમંત્રી મોદીનો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર. કોંગ્રેસે થોડા દિવસ પહેલા ભાનુમતી કુંભાને જોડ્યો, ત્યારબાદ એકલા ચલો રે થઈ ગયો. એકબીજા પર જ નથી વિશ્વાસ. અલાયન્સનો અલાઇનમેન્ટ બગડી ગયો હોવાનો પ્રધાનમંત્રી મોદીનો દાવો. આજે ગોવાની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી 1330 કરોડથી વધુના વિકાસ કામોની આપશે ભેટ. ભારત ઉર્જા સપ્તાહનો કરાવશે પ્રારંભ. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આજે ભાજપ કરશે મંથન. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આજે બીજેપી મુખ્યાલયમાં તમામ રાષ્ટ્રીય મહાસચિવોની મહત્વની બેઠક. આજે લોકસભામાં શરૂ થશે બજેટ પર ચર્ચા. પબ્લિક એક્ઝામિનેશન બિલ પર પણ થઈ શકે છે ચર્ચા. સોમવારે સંસદમાં PM મોદીએ આભાર પ્રસ્તાવ પર આપ્યો હતો જવાબ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવ, ભારતે 10 વર્ષમાં એક મજબૂત આંતરિક સુરક્ષા નેટવર્ક કર્યું તૈયાર. સુરક્ષા ક્ષેત્રમાં ભારતે નક્કર નીતિઓના આધારે કર્યું નવું પરિવર્તન. ફ્લોર ટેસ્ટમાં પાસ થયા ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેન. વિશ્વાસમત સમયે પક્ષની તરફેણમાં પડ્યા 47 મત, જ્યારે વિપક્ષને મળ્યા 29 મત. મતદાન સમયે વિધાનસભામાં હાજર હતા 77 ધારાસભ્યો. ઝારખંડ સરકારના મંત્રી બન્ના ગુપ્તાનો ભાજપ પર આરોપ. લોકતંત્રના મંદિરમાં ભાજપના ષડયંત્રની ખુલી પોલ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તૈયારી કરી હતી ભાજપે. ઝારખંડની રાજનીતિને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશનો ભાજપ પર પ્રહાર. ઝારખંડમાં ભાજપનું ઓપરેશન કીચડ રહ્યું નિષ્ફળ. ભાજપની પોલ ખુલ્લી પડી હોવાનો પણ કર્યો દાવો. પ્રધાનમંત્રી મોદીના ભાષણ પર કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈનો પલટવાર. પોતાના અહંકારના કારણે પીએમ મોદીને વર્ષ 2014 પહેલાનું ભારત નથી પડતું નજરે. પ્રધાનમંત્રી મોદી વોટ્સએપ યુનિવર્સિટીનો પાઠ ભણાવે છે, તેવો પણ ગોગોઈનો આરોપ. વારાણસીની જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા અર્ચનાના વિરોધમાં મુસ્લિમ પક્ષની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. અન્ય ભોંયરામાં એએસઆઈ સર્વેની હિન્દુ પક્ષની માંગ પર આજે હાથ ધરાશે સુનાવણી. આજે ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરાશે યુનિફોર્મ સિવિલ કોડ બિલ. મળી શકે છે મંજૂરી. આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે ઉત્તરાખંડ. સોમવારે કેબિનેટની બેઠકમાં રજૂ કરાયો હતો રિપોર્ટ. બિહારમાં શક્તિ પરીક્ષણ પહેલાની ખેંચતાણ વચ્ચે આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં યોજાશે એનડીએ સરકારની કેબિનેટ બેઠક. પુત્રને સારું ખાતું ન મળવાથી નારાજ છે જીતનરામ માંઝી. બિહાર વિધાનસભામાં 12 તારીખે નીતિશ બહુમત કરશે સાબિત. કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને લઈ ગઈ હૈદરાબાદના રિસોર્ટમાં. નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને ફરી મુખ્યમંત્રી પદે લીધા છે શપથ. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો દાવ. વિધાનસભામાં ભાજપ અને જેડીયુ પ્રાપ્ત કરશે પૂર્ણ બહુમત. આરજેડી પણ લગાવ્યો ખરીદ ફરોખની કોશિશનો આરોપ. 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં નીતિશ કુમારે સાબિત કરવો પડશે બહુમત. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત. દિલ્હીમાં કિન્નર સમાજ માટે બસ યાત્રા ફ્રી. કિન્નર સમાજને પણ બરાબરીનો અધિકાર મળવો જોઈએ તેવી કરી વાત. ઉત્તર પ્રદેશના આગ્રામાં ઘરઘાટી પરિવારને ભોજનમાં આપતી નશીલી દવા. પરિવારના લોકો બેભાન થયા બાદ મકાનમાં કરતી હાથફેરો. રસોડામાં સીસીટીવી લગાવાતા સમગ્ર કરતૂતનો થયો પર્દાફાશ. યુપીના કાસગંજમાં આરએસએસ નેતાના પુત્રનું અપહરણ. આરોપીઓએ 18 લાખ રૂપિયાની માંગી ખંડણી. આરએસએસ નેતાએ ઓનલાઈન પૈસા કર્યા ટ્રાન્સફર. પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ.